મિત્રો માત્ર ને માત્ર 100 રૂપિયામાં સ્ટાર્ટઅપ થાય એવા 5 સ્મોલ બિઝનેસ આઈડિયાઓ હું તમને આજના એપિસોડમાં ડિટેલથી જણાવવાનો છું। હા મિત્રો, એના માટે કોઈ ખાસ ભણેલું હોવું પણ જરૂરી નથી, કોઈ પણ જાતની સ્કિલ એટલે કે આવડત ના હોય તો પણ ચાલશે। તો રૂટીન તમે ગામડામાં ઘરે બેઠા સ્ટાર્ટઅપ કરી શકો એવા 5 બિઝનેસ આઈડિયાઓ જણાવવાનો છું। અને એ બિઝનેસ આઈડિયાઓ હું તમને ત્યાં સુધી કહીશ કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્લેટફોર્મ પર જાણ્યા નહીં હોય એવા યુનિક આઈડિયાઓ હું તમને જણાવવાનો છું। તો શરત માત્ર એટલી છે કે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, તમને ખરેખર નવા બિઝનેસ આઈડિયાઓ જાણવા મળશે અને જેમાંના એક બિઝનેસ આઈડિયા પર તમે કામ કરીને સારી એવી આવક 500 થી પ્લસ તમે આરામથી કમાવી શકશો કે જેમાં તમારે કોઈ પણ જાતનું એક્સ્ટ્રા વર્ક નથી કરવાનું। તો જોઈ લઈએ આ બિઝનેસ આઈડિયાઓ કયા છે। આ જગ્યાએ આપણે વાત કરીએ તો આઈડિયા નંબર 1 છે સોલર ડ્રાયર જોબ વર્ક, એટલે કે એવો બિઝનેસ કે જેમાં આપણે ચૂકવણી કરવાની છે। હા મિત્રો, મોસ્ટ ઓફલી ખેડૂતો આપણે જ્યારે ગામડામાં જોતા હોઈએ છીએ તો જ્યારે પણ શાકભાજી લીલી એમની જોડે અવેલેબલ હોય છે ત્યારે માર્કેટમાં ભાવ નથી હોતો। મિત્રો ધ્યાનથી સાંભળજો, જ્યારે પણ કોઈ પણ ઉત્પાદન કરે છે કે પછી આંબળા હોય, કેરી હોય કે કોઈ પણ પાક હોય, જ્યારે એ પીક પર હોય છે ત્યારે એનો ભાવ નથી હોતો, કારણ કે માર્કેટમાં જથ્થો એટલો બધો સામટો હોય છે। આવા જ કારણોને લઈ અને ખેડૂત ઘણી બધી મહેનત કરતો હોવો છતાં એને જોઈએ એટલા પૈસા એટલે કે રૂપિયા એ કમાઈ નથી શકતો। તો આ ટાઈમે આ બિઝનેસ તમને કામ આવી શકે કે જે પણ ખેડૂતોનું ઉત્પાદન છે એટલે કે શાકભાજી છે તો તમે એની એક સુકવણી માટે, સાચવણી માટે સોલરની વ્યવસ્થા કરી શકો। આ જગ્યાએ મિત્રો સિમ્પલી એક લાકડાના પાટિયા અને એક સોલર પ્લેટ લઈ અને એક એવું બોક્સ તૈયાર કરી શકો કે જેમાં તમે ખેડૂતના જે પણ શાકભાજી છે, આમળા છે, કેરી છે કે જે બગડી જાય એવી વસ્તુઓ છે કે પછી ફળ છે કે ફૂલ છે, ટૂંકમાં એ વસ્તુને તમે સાચવી શકો અને સાચવવાનો ચાર્જીસ લઈ શકો। તો આમ જોવા જઈએ તો આ આઈડિયા થોડો યુનિક છે, પણ ક્યાંક ને ક્યાંક મહદ અંશે આપણે ખેડૂતને કોઈ પણ જાતની થોડી ઘણી હેલ્પ કરી શકીએ એવું છે। અને એના કારણે એનું જે પણ ફળ છે કે ફૂલ છે એ બચી તો જશે, પણ એની સામે જે પણ શાકભાજીની વાત કરીએ છીએ યા તો પછી આમળાની વાત કરીએ છીએ તો એનો જે સુકવણી છે એટલે કે લીલા ફળનો જ્યારે એનો ભાવ બહુ ઓછો હોય છે, જ્યારે સુકવણી કર્યા પછી એની જે પ્રાઇસ હોય છે એ શહેરમાં વધી જતી હોય છે કે જે 3 ગણી મળવાપાત્ર હોય છે। એટલે આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક હેલ્પ કરીએ છીએ, પણ એની સામે આવક પણ સારી ખેડૂતને થઈ શકે છે અને તમને જે પણ સાચવણીનો ચાર્જીસ પણ એ તમને ચૂકવી શકે છે। આઈડિયા નંબર 2 કે જે આજના ટાઈમે ઘણો બધો ડિમાન્ડમાં છે, ખેડૂત જ્યારે પણ ખેતી કરતો હોય છે તેમાં ઘણા બધા જંતુના ઉપદ્રવ રહેતા હોય છે અને એના ગ્રોથ માટે રાસાયણિક ખાતરોનો યુઝ કરતો હોય છે અને જે પણ કેમિકલવાળી પેસ્ટિસાઇડ વાપરતો હોય છે એના કારણે ક્યાંક ને ક્યાંક પૈસાથી તો એની પોઝિશન ખરાબ થતી જ હોય છે, એની સાથે સાથે હેલ્થને લઈને પણ ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત ઘણો બધો આજે થાકી કંટાળી ગયો છે આવી દવાઓ વાપરીને। તો એની સામે તમે સોલ્યુશન આપી શકો એક કુદરતી પેસ્ટિસાઇડથી કે જેમાં ધતુરો છે, છાશ છે, ગૌ પેશાબ છે, આ બધું એકઠું કરી અને એક વગર કેમિકલની એક એવી પેસ્ટિસાઇડ તમે તૈયાર કરી શકો કે જેના માધ્યમથી જે પણ ખેતીમાં ઉપદ્રવો આવતા હોય છે એટલે કે જંતુનાશક દવાઓ આપણે માર્કેટમાંથી લાવીને જે કેમિકલવાળી છાંટતા હોય છે તેની સામે તમે પોતે તૈયાર કરેલી એક ઓર્ગેનિક પેસ્ટિસાઇડ ખેડૂતોને સપ્લાય કરી શકો। શરૂઆતમાં તમે જો અનેક ખેડૂતોને મળો છો, તમારી આજુબાજુના જે પણ ખેડૂતો છે એ લોકોને ટ્રાય બેઝ પર તમે ટ્રાય કરાવડાવી શકો અને 1-2ના રિઝલ્ટને લઈ અને બાકીના ખેડૂતોને સજેસ્ટ કરી શકો અને આવી રીતે તમે સારી એવી આવક આમાં પેસ્ટિસાઇડ દવા સેલિંગ કરીને કે જે તમે ઓર્ગેનિક છે એને પોતાના ઘરેથી એક સ્ટાર્ટઅપ બિઝનેસ કરી શકો। આઈડિયા નંબર 3 કે જેમાં હાઈપર લોકલ વિલેજ ન્યૂઝ, આ એક કોન્ટેન્ટ ક્રિએટરનો ઓપ્શન કહીએ તો પણ ચાલે, કારણ કે આજના ઘણા બધા પ્લેટફોર્મ પર તમે પણ જોતા હશો કે ઘણા બધા મિત્રો એવા છે કે જે પોતાની સ્કિલ છે, કંઈક અલગ અલગ વસ્તુઓ છે કે જે ઘણા બધા પ્રયોગો છે આવું બધું ઓનલાઈન લઈને આવતા હોય છે અને શરૂઆતમાં તમે તમારા જે પણ નજીકના ગામડાઓ છે એના જે પણ ખેતરો છે એમાં જે પણ ખેડૂતો ખેતી કરશે એમાં કંઈક વિશિષ્ટ પ્રકારના પ્રયોગો કે જેમાં ખેતીમાં કોઈક નવી ખેતી કોઈ વ્યક્તિ કરે છે, કોઈ નવી રીતથી કરે છે, યા તો જે પણ સામાજિક પ્રસંગો હોય છે, ધાર્મિક પ્રસંગો હોય છે, એ પ્રસંગોનો તમે એક વિડીયો ક્લિપ બનાવી શકો અને એ વિડીયોને ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે યા તો પછી યુટ્યુબ પર તમે આવી રીતના અવેલેબલ કરાવી શકો લોકોને કે જેમાં ગામડાનું જીવન શહેરી લોકોને ઘણું બધું જોવું ગમતું હોય છે કે જે લોકો ગામડાની કેવી પરિસ્થિતિમાંથી માણસ કેવી રીતના જીવે છે અને બહાર નીકળે છે, તો આ બધાથી એ લોકોને ઘણું બધું જાણવાનો ઉત્સાહ હોય છે। તો ટૂંકમાં ગામડાના આ જે પણ વિષયો છે, સબ્જેક્ટ છે, એમાંથી તમે અલગ અલગ વસ્તુઓ લઈ અને એક કોન્ટેન્ટ ક્રિએશનનું કામ કરી શકો કે જેમાં કોન્ટેન્ટ ક્રિએટર તરીકે તમે પોતાની ઓળખ ઊભી કરી શકો। શરૂઆતમાં જો તમારા વ્યૂ થોડા ઘણા ઓછા આવે છે પણ વર્ષ 2 વર્ષ જતાં તમારા જ્યારે વ્યૂ વધી જતા હોય છે તો તમે એક્સ્ટ્રા આવકનો લાભ લઈ શકો અને જ્યારે તમારી ચેનલ મોટી થઈ જતી હોય છે, ટૂંકમાં વ્યૂ તમારા વધી જતા હોય છે, ત્યારે તમારી આજુબાજુના જે પણ વેપારી વર્ગ હોય છે એ પણ તમને પ્રમોશન માટે પોતાની જે પણ પ્રોડક્ટ હોય છે એને લોન્ચ કરવા માટે સારી એવી આવક મતલબ પેમેન્ટ આપતા હોય છે। નંબર 4ની વાત કરું તો એ છે એગ્રી ઇક્વિપમેન્ટ રેન્ટલ બ્રોકર। હવે ગામડામાં જોવા જઈએ તો 2 પ્રકારના ખેડૂતો હોય છે કે જેમાં નાના ખેડૂતો હોય છે અને મોટા ખેડૂતો હોય છે। હવે જે નાના ખેડૂતોની જે પણ જરૂરિયાતો છે એ ક્યારેક પૂરી નથી થઈ શકતી કે જેમાં
ટૂંકમાં જોવા જઈએ તો જે સ્પ્રે પંપ છે યા તો પછી કટર મશીન, તાર બાંધવા માટેના મશીન, આ બધી એવી યાંત્રિક સામગ્રીઓ છે કે જે ઘણી બધી મોંઘી હોય છે, જે ઓલરેડી દરેક ખેડૂતની જરૂરિયાત તો છે જ, પણ નાના ખેડૂતો આ બધી વસ્તુઓ ખરીદી નથી શકતા અને એના કારણે ક્યાંક ને ક્યાંક એ લોકો અગવડમાં રહેતા હોય છે. તો આ જે બધી વસ્તુ હોય છે ગામડામાં જે પણ મોટા ખેડૂતો હોય છે એ લોકો જોડે અવેલેબલ હોય છે. ત્યારે ક્યારેક પોતાનું કામ કરી અને બાકીના ટાઈમે એ વસ્તુ મતલબ કે યાંત્રિક જે પણ સાધનો હોય છે વગર ખાલીના પડી રહેતા હોય છે. આ જગ્યાએ તમારે બિઝનેસ માટે એક જ કામ કરવાનું છે કે જેમાં સિમ્પલી મોટા ખેડૂતો છે જેમની જોડે આ બધી સાધન સામગ્રીઓ છે એની એક યાદી બનાવવાની છે ખેડૂતના નામની અને એ લોકોનો કોન્ટેક્ટ કરવાનો છે. અને જ્યારે પણ કોઈ નાના ખેડૂતને જ્યારે જરૂરિયાત પડે છે આ બધી વસ્તુઓની તો સિમ્પલી એ લોકોને ખાલી ફોન જ કરવાનો છે અને જે પણ નાના ખેડૂતને જરૂરિયાત છે ત્યાં સુધી એ વ્યક્તિને પહોંચાડવાનો છે. ટૂંકમાં આ જગ્યાએ જે પણ મોટા ખેડૂતોના યાંત્રિક સાધનો છે એમના દ્વારા નાના ખેડૂતોનું જે પણ જરૂરિયાત છે, જે પણ કામ છે એ પૂરી કરાવવાની છે. અને આ જે પણ કામ કરાવવાનું છે એના માધ્યમ પર ઓર્ડર 50 થી 100 રૂપિયા તમે ચાર્જિસ કરી શકો. અને આવી રીતે દિવસના જો 5 પણ ઓર્ડરો તમને મળે છે કે જે તમે પોતે કામ કરો છો એની સાથે પાર્ટ ટાઈમ, તો પણ તમે આરામથી 400-500 રૂપિયા કમાઈ શકો માત્ર એક ફોન કોલથી. પાંચમો અને છેલ્લો બિઝનેસ આઈડિયા છે પશુ આહાર ડિસ્ટ્રીબ્યુશન. હવે તમને નામ પરથી તો ઓલરેડી ખ્યાલ આવી જ ગયો હશે, કારણ કે ખેડૂતની આજીવિકા માટેનું મેઇન સાધન છે એ પશુપાલન. તો ગામડાના જે પણ માણસો હોય છે એનું મોસ્ટ ઓફ જીવન હોય છે પશુપાલનના આધારે મિત્રો ચાલતું હોય છે, તો તમને ઓલરેડી ખ્યાલ જ છે. તો જે પણ ખેડૂત છે કે જે પણ પશુપાલક છે એવું વિચારતો હોય છે કે પોતાના પશુનું દૂધ વધે અને જે પણ દૂધ વધે છે એની સાથે સાથે એના ડેરીમાં ફેટ પણ સારા આવે અને એના માટે એ ઘણા બધા ઉપાયો કરતો હોય છે. પણ એ જ ઉપાયમાં તમે ક્યાંક હેલ્પફુલ થઈ શકો. નજીકનું જે પણ શહેર છે કે જ્યાં આગળ કોઈ મોટી મતલબ કોઈ ડેરી ચાલે છે તો એ ડેરીના પણ ઘણા બધા પ્લાન્ટ હોય છે, પણ એની સાથે સાથેની કોઈ હોલસેલ માર્કેટ પણ ત્યાં ચાલતી હોય છે કે જેમાં આવું પશુદાણ મળતું હોય છે. તો તમે જો સામઠું ખરીદો છો તો એક ઓર્ડર જો તમે બુલ્કમાં લો છો જ્યાં આગળ તમારે કોઈ પણ જાતના એક્સ્ટ્રા પૈસા રોકાણ કરવાની જરૂરિયાત નથી, માત્ર ઓર્ડર જ કરવાનો છે અને પર બેગ તમને સારું એવું કમિશન ત્યાંથી પણ મળી શકે. આ જગ્યાએ જે પણ પશુપાલકોની જરૂરિયાત છે પોતાના પશુ આહારની પશુ માટે, તો એ જ પશુ આહાર તમે ત્યાંથી ખરીદી શકો. પણ તમે જો ત્યાં જઈને ખરીદો છો તો એ માણસને કહી શકો કે મારી જોડે આટલા ઓર્ડર છે, તો એના હિસાબથી તમને પર બેગ સારું એવું કમિશન એ જે પણ દુકાનદાર છે કે જે હોલસેલર છે એ આપી શકે. તો મિત્રો આ જગ્યાએ તમને એક પ્રશ્ન તો થઈ શકે કે આવું થોડું હોય યાર મુકેશભાઈ, કે માર્કેટમાં આપણે જઈએ છીએ અને કોઈ દુકાને વાત કરીએ છીએ અને આપણને આવી રીતના કોઈ કમિશન થોડું આપી શકે. પણ મિત્રો ધ્યાનથી વિચારો, તમે જો ત્યાં વાત કરશો તો તમને ખ્યાલ આવશે. બાકી માર્કેટમાં આજના સમયે ઘણું બધું કોમ્પિટિશન ચાલે છે, એટલે કોઈ પણ દુકાનદાર હોય કે હોલસેલર હોય એ પોતે એવું જરૂરથી વિચારશે કે માર્કેટમાં જે બીજાની દુકાન ચાલે છે એના કરતાં મારો જે પણ માલ છે એ વહેલો વેચાવો જોઈએ અને વધુ વેચાવો જોઈએ. તો જસ્ટ તમે ત્યાં જઈને વાત કરો છો આવી રીતે તો તમને ખ્યાલ આવે કે પર બેગ તમને કમિશન મળે કે ના મળે. મિત્રો આ જગ્યાએ કરી વિડીયોનો એન્ડ, પણ હા એ પહેલાં તમને આજે પણ મેં 5 સ્મોલ બિઝનેસ આઈડિયાઓ જણાવ્યા, એમાંથી તમને કયો આઈડિયા વધુ ગમ્યો કે ના ગમ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવીને જજો. અને જો હા ગમ્યો છે તો એક લાઇક કરીને જરૂરથી જજો. બાકી મળું છું નેક્સ્ટ એપિસોડમાં કંઈક નવા જ બિઝનેસ આઈડિયાઓ સાથે. ત્યાં સુધી રજા તો આપો જ, પણ જો ચેનલ પર નવા છો અને જો એપિસોડ યોગ્ય લાગે છે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરીને જજો. તો મળીએ ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.